કેટલાક શાક ફક્ત સ્વાદ માટે નથી બનતા, એ શરીરના સ્વાસ્થ્ય માટે પણ બને છે. આ શાક બંનેનું સંતુલન છે. સૌપ્રથમ લીલી હળદર ઘસી લઈએ. હવે કઢાઈમાં ઘી ઉમેરીએ. ઘી ગરમ થઈ જાય એટલે ધીમા તાપે હળદર શેકી લઈએ. ઘીનું પ્રમાણ ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો. હળદર બરાબર ચડી જાય એટલે એને એક વાસણમાં કાઢી લઈએ. એ જ કઢાઈમાં જીરું તથા હિંગનો વઘાર કરીએ. ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરીએ. હવે બરાબર ચડવા દઈએ. ડુંગળી ચડી જાય પછી લીલું લસણ ઉમેરીએ. પછી ઉમેરાય છે ફુલાવર અને વટાણા. ત્યારબાદ બેસિક મસાલા લાલ મરચું, ધાણા જીરું પાવડર અને મીઠું ઉમેરીએ. હળદર આ શાકમાં પડતી નથી. મસાલા બરાબર ચડી જાય એટલે ઝીણા કાપેલા ટામેટા ઉમેરીએ. થોડી વાર પછી લીલી ડુંગળી ઉમેરી બધું એક રસ થવા દઈએ. હવે ઘીમાં શેકેલી લીલી હળદર ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યારબાદ દહીં ઉમેરીએ અને સતત હલાવતા રહીએ જેથી દહીં ફાટી ન જાય. જ્યારે તેલ છૂટું પડે ત્યારે સમજવું આપણી સિઝન સ્પેશિયલ સબ્જી તૈયાર છે. ઉપરથી લીલા ધાણા વડે ગાર્નિશ કરીએ. બાજરીના રોટલા અને તમને મનગમતા સલાડ સાથે પીરસીએ. તેની સાથે છાશ તો ખરી જ. આ રેસીપી એકવાર ટ્રાય કરી તમારા પરિવાર સાથે આનંદ માણો.